मुरलीधर राम राम केम छो मित्रों मजा में तो मजा में जशो जो अपने दूध देने गाम में आई गया हालो अपने है ने माडी में खड़ दवा मारी थी अर्जुन खड़ जो जाए केवं रिजल्ट आयु है तो हालो माडी में जाने पाछा मળી वीडियो में बना रहो मित्रों ત્યાં જઈને તમને બતાવું ખડ કેવું પીરું પડ્યું જો મિત્રો આમાં દવા મારી હતી ખડની પીરું પડી ગયું જારી લીલું પાછું અમુક ટકા થાય આમાં જો આ રીતના પીરું પડી ગયું છે ખોડ સેમોરી પીરી પડી ગઈ જારી 8-10 દી થઈ ગયા અહીંયા બહુ પીરું પડી ગયું જો આ રીતના राम राम केम छो मित्रों बधा मजा में रहो अपनी मानवी में फूल उगड़ी गया तो हालो पाछलो काम लोग बताओ जो लागत उगड़ी गया फूल उगड़ी गया फूल उगड़े हवे હવે કેટલા દી વીઠાવી દી થઈ ગયા ફૂલ ની શરૂઆત 2-3 દી થી આ કોકો દેખાતા હતા આજ તો વધારે દેખાય હવે કાયમ ને કાયમ ફૂલ નો વધારો થતો જાય અને આમાં જો આ કાળી ફૂંગ છે આ રીતના થોડવડ માંથી છે ને કાળી ફૂંગ બેહે તમે અહીંથી ખેંચો ને એટલે આખું છોટું ના ઉકળે તૂટી જાય આને કહેવાય કાળી ફૂંગ હુકારો નથી આ કાળી ફૂંગ છે તો વરસાદ થયો ને તે પછી આ કોક છોટું અમુક માંડવીમાં વધારે આમાં બહુ નથી પણ ક્યાંક ક્યાંક છોટું આ રીતના જાય છે જો આની કઈ દવા આવે ને આવે કઈ દવા જ ફેર પડે ને એની રીતે આપેડ મેળે મેળે બંધ થઈ જાય આ રીતના કઈક માં તાણ આવીએ ને તો ક્યાંક ક્યાંક તલવાર આમ પીરી પડી છે એ તો વરસાદે અટાણ મેં આમ ગાજે હે વરસાદ ગાજે જો આની કોર હે ને આથમણી કોર હળેરાટી દીએ હે આજ 10 વાગ્યા સુધી છે હજી આનું જોર રહે છેલ્લે છેલ્લે કદાચ જાપન મારવું હોય તો મારે એવું લાગે છે અટાણે વળી છેલ્લે છેલ્લે મારતો જાય ને મને તો ભાઈ જાય કચ્છમાં જ થઈને પસાર થાય આ સિસ્ટમ તારા બીજી સિસ્ટમ બધી પાછી આવે છે પરેશ કહેતો એ સિસ્ટમ આપણે તો નહીં આવે બીજી ગમરોડી છે સિસ્ટમ આના જેવી જ છે એક છોટો અહીંયા હે જીનિસ આ રીતના હે ને કોક છોટા થાય છે આવી રીતના હુકાતા જાય માથેથી અને તમે ઉપાડો ને એટલે જો આ તો ઉપડી ગયું ને અમુક ઉપડે ને જો આમાં કાળી ફૂંગ નથી હોય ઓછી એટલે ઉપડી ગયું ને આ રીતના બટકી જાય જો આવી રીતનું હુકાઈ જાય અહીંથી મળાઈ જાય ટૂંકમાં કાળી ફૂંગ બેસે ને એટલે ભોગવે ને હળી જાય તાન તાન થઈ જાય जय माताजी जय श्री कृष्ण केम छो मित्रों बधा मजा में तो मजा में जशो तो अटाणे कंईक वाग्या 9:30 अने आपणे विडियो बनावा आवी गया तो आपणी मरची असल उजरी गई मस्ती थई गई मरची गई केम छे मरची मस्त थई गई आ छे आपणो गुवार एम छे गुवार घणो तो मित्रों वरसाद चालू थई गयो अटाण में मेंढो गाजवा अने ना आवे तो सारूं कहेवाय हवे तो बहु वरसाद जाजो थई जाय छे एटलेथी आम जो लालपेड़ा ने लालुका ने एनी पर चालू थई गयो है आपणे ना आवे तो हवे बस अने जुवार ने तो हाव पूरुं कर नाख्युं हाव बरी गई हूँ वरसाद जाजो थई गयो એટલે આમાં હવે ઉરિયા અને અજીસરને મારવા જો હે તો પાછલો કેમેરો કરી અને તમને બતાવું તો આવી કંઈક આપણી જુવાર હે ને હાવ બરી ગઈ વરસાદ બહુ જાજો થઈ ગયો નથી જોતા હાવ પૂરું થઈ ગયું જુવારનું આમાં અજીસરને મારવા જો હે અને
ઉરિયા નાખી તો જ. અને ઉનાળામાં આપણે જઈ તલ વાવવા હતા ને ત્યાં તલ ઉગતા નહોતા ને અટાણે તલ એવા મસ્ત એવા તલ રૂપવાળા હે ને કે કોકઈ હાવ નરવાય જ અલગ છે તલની. હાવ આંબા જેવા તલ હે. કેમ હે તલ કેમ એની નરવાય ને એટલા મસ્ત હે. જુવારના પાન હાવ જોવા કંઈક લાલ થઈ ગયા હે. જો કંઈક ઉરિયાન કરીને નામી થઈ જાય તો સારું કહેવાય ને. આ આપણા ભીંડા ભીંડા હમણાં થઈ જવાના હે ભાઈ. યુટ્યુબ ફેમિલી ભીંડા ખાઈ જાજો. જારિયા 15 દીમાં નામી ભીંડા ચાલુ થઈ જશે. ને આ કંઈક આપણો ગુવાર ટીટોડા રાયડું દે હે. કૂતરું જાય ટીટોડા રાયડું દે. ને આ કંઈક આપણી માંડવી આવી કંઈક છે. ઓલા તલવારામાં થોડીક પીરી પડી ગઈ હે. વાંધો નહીં આવે. ખરા આવશે અને હાથી હાલશે એટલે માંડવી થઈ જાય નામી. અને એટલા મસ્ત ફૂલ દેખાય ને અટાણે મીંડા ફૂલ ઉઘડવા. અને આપણે ઈનો રાઉન્ડ વેલો લઈ લીધો એ સારું કહેવાય. નકર અટાણે આ ગારામાં દવાઈ ના સટાત નહીં. અને ઈર પણ હે ને ફૂલ ખાધા કરત. હજી બહુ રિઝલ્ટ ક્યાંક ક્યાંક છે હજી. જો એટલા ફૂલો મીંડા કડવા હજી તો શરૂઆત થઈ હે. આપણી કેરું નું નથી જી ને કેરું મસ્તી જતા લીમડો તો જો જાય આપણે. આપણો ભૂક્કો આમ પડ્યો ટી શર્ટ ભૂક્કો લેવા ત્યાં જવાનું હોય ને. અટાણે એટલું વાતાવરણ આમ શાંત છે ને એમાં કંઈ હાવ વાવડાનું જરાય નામ જ નથી. આ વરસાદ તા ફાયલન આંગળી આવી જવાનું હોય છે. તો હાલો મિત્રો આગળ આટલા કંઈક આપણે મસ્ત ગોટા કાયમ ગુલાબમાં ઉઘડે ને. આપણે હજી કરણને હજી કંઈક ગુલાબને લેવાના છે. જેથી શું કરાય એ ભાઈ તોડકા માંડ વિજરા ગુલાબ. અને તું કા હાવ ભેણ કરો. એક ગુલાબ તોડીને નાખી દીધો માર દીકરે. લે આ ઓલો કટારો હે. આ સાદું જ નથી. એમાં ફૂલ એમાં હમણાં ફૂલ નથી ઉકળતા ને કઈ ફૂલ અસલ છે ને મસ્તી ના ઉકળે. તો હાલો આપણે ધૂળ હારવાનું કામ કંઈક હાલે. બળ ક્યાં નખાતી હોય આપણે કંઈ ખબર નથી. આપણે તો ફોન લઈને આવતા ત્યાં એમ કે મારકમાં નાખવાની હે. હું વરસાદ બહુ થયો ને તે મારક હાવ ધોવાઈ ગયો. ત્યાં કે ગાડી કે હાલતી નથી. આપણે સામેના જો ગાડા ઉપર નાખી દીધા કે પલ્લે નહીં એટલે ને જો માર્ગમાંથી ધૂળ નાખીને આવે છે. કેમ માર્ગમાં ધૂળ નાખવી તમારે બળ? પાણી ભરાય ગાડી કાઢવામાં કેવડાવે નાખી દઈ ને. હા મિત્ર વરસાદ ગાડી આવે. વરસાદ આવી જવાનો. નાખી દો ને વરસાદ આવી. અરે આવી ગરમીની બેડ નાખવી ઉકલે કેમ? હું ગાડી આખવી નાખવી પડે કા જોયું ને. જો અહીંયા આવી રીતના કંઈક નાખે બેડ. અહીંયા હે ને પાણી બહુ ભરાય. ત્રાહો થઈ ગયો રસ્તો. હા રસ્તો રાહો થઈ ગયો. વાં ખાચો પડી ગયો. જો ગાડી લઈ જાય ને. હા વાહ ખાચો પડી પાણી. રસ્તા હાવ હે ને ધોવાઈ ગયા. ગાડી હાલે નથી. ગામમાં જવું હોય ને તો હાવ રસ્તા ધોવાઈ ગયા. હાવ માન ગાડી ફૂકે. ડબલમાં જ ગાડી હાલે એમ નથી. સિંગલમાં જ ગાડી એકમાં જ હાલે એમ છે ને. હાવ ધોઈ નાખ્યા સિલા. વરસાદ એવો પડ્યો ને હવે ના આવે તો સારું કહેવાય. માખ ને મસર જેમ જેમ વધતા જાય ને. આપણે તો ધુવાડી કર્યા વિના ભેહું ધોતાય નથી. અને ભેહું ધોયા પછી આપણે ધુવાડી કેટલી વાર ચાલુ રહીએ કે બિસાડા તો હઈ કે ખાઈ હગે. નકર માખી એટલી થઈ પડી ને. જો હવે આ વરસાદમાં વહી જાય તો ગો મોટે. બધા કહેતા હોય કે હાય તમને થેપલા ખાઈને જાય કેવત છે. બધા કહેતા હોય તો આપણે કઈ તો સારું હાલો. તો આવી રીતના નાખવાનું કામ ચાલુ હોય. અહીં નાખે બરાબર. આખો રસ્તો બગડી ગયો. વાં જો વાં ખાડો પડી ગયો. તો પપ્પા લાવે. ગાડી આખો મજા આવે ને પછી એને પાણી ભર્યું સ્લીપ મારી ગઈ. હા પછી મજા ના આવે. તો મિત્રો અને વાગ્યા હે 3 અને આપણે છાંટા ચાલુ હતા. કોક છાંટા હતા
એવું બધું હે. અને જરા માર્ગમાં ખડ કોરી ગયું, કેવું મસ્ત લાગે લીલો લીલો. અહીંયા આપણે મહેંદી વાવી, કાલ બપોરે વાણી લેવા ગયા આપણી ગોપીમાં બાંધી આગળ ભાઈ. અહીંયા આપણે હેરી હતી, હેડીમાં વાવી જો આ ભૂકા આગળ. અને આ બધું સોકું મને ખડબો હતું, તો એવું બધું હે. જો આમથી આવે હરી વાદળા મને. આપી જુવારે નામી થઈ ગઈ, પણ માતા વહી ગઈ હાવ, મેં થયો ને એમાં. તો બીજો જોવા સીતા ભરે તમને દેખાતું. આપણે માણવારી જઈએ. હા, તો મિત્રો અહીંયા ખાટલા ને બધું ટોટલ વસ્તુ જડે છે. મોયડા, ગુંગણ, એ માગો એ વસ્તુ મળે. ભણવાઈ ને પાટી દુકાન આવી જો અહીંયા. આ છે મિત્રો ખાટલા. રામ રામ. આકરું છે, આ મોયડા, આ બધી ઝીણી હાકરું મોયડા, જે વસ્તુ જોયો માગો એ મળે બધી વસ્તુ. ધારી અહીં પણ છે, કુવાડિયું. ખાટલા પણ છે. કેન્યાય જતા હોય તો કેન્યાય મળી જાય. Hello. Ini aja tuh kembali. Nah itu banyak sani tu. તો મિત્રો આ સાથે જ આજનો વિડીયો રાખી દે. તમને ગમે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું પાછો કાલે વિડીયો.